વાવથરાથી સમાચાર મળી આવ્યા છે કે વિસ્તારમાં નર્મદા કેનાલ સંકળાયેલી બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સુઈ ગામના માવસરી સીમતળમાંથી પસાર થતી કેનાલમાં રિપેર અને સફાઈના કામમાં લાંબા સમયથી વેઠ વળાઈ રહી છે। ખાસ કરીને આકોલી માઇનર 4 માં 6 મહિનાથી પાઇપલાઇનના ભંગાણની મરામત ન થતા આશરે 400 એકર જમીન સુકાઈ પડી છે। સીઝન બગડતા ખેડૂતો તંત્ર વિરુદ્ધ ગુસ્સે ભરાયા છે અને તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવી છે। બધા ખરેખર આ વાત સાચું છે। પોણીથી આવતું પાકું છે, ખેડૂત બધા રદલા છે, સરસે મરે છે, પોણીથી આવતું શિયાળું ના આવે, ઉનાળું ના આવે, પોણી પાકું છે કે આ દાણો ફૂટેલ પૂડી છે, પોણી આગળ આવતું નથી હટોય। અમે બધા રજૂઆત કરો, ખેડૂત બધા અધિકારીને બતાવેલું હોય રાઈડ કરે છે કે નથી આવ્યું, પોણીથી આવ્યું। ચોમાસામાં એમ શિયાળું એમ પછી અમારે ચમચમ દીબું ચમચમ રહેવું, ત્યાં થોડણી આવશે ત્યાં બધા થોડી આવશે આ જેટલાય, અને ત્યાં કોઈ આવતો નહીં, સંભાળતો નથી। આ સાચું છે। આકોલી માવસરી માઇનો નંબર 4 કેનાલમાં લગભગ આજથી 4 મહિના પહેલાં ઉનાળે કેનાલ અહીં ચોથા મહિનાની 9 તારીખે કેનાલો ખરાબ હતી અને ફૂટેલ હાલતમાં હતી અને ચૌહાણ સાહેબને બધાને બોલાયા હતા। એમણે આપી હતી ખાતરી કે અમે સીઝન આવવા પહેલાં એના પહેલાં 15-20 દાડે અમે રિપેરિંગ કરી નાખશું, પણ રિપેરિંગ થઈ નથી। આ માવસરી સોનઈ વાઘજીભાઈ એમનું ખેતર છે અને પાણી મળતું નથી, 4-5 દાડાથી રજૂઆત કરીશું। ઓકે, તો શું છે તમારી સમસ્યા? અમારે માવસરી આકોડીથી માવસરી માઇનોર કેનાલ એનો નાણાં ફોડેલો પટેલો હે, પછી ચૌહાણ સાહેબને લાવી અને અહીંયા મેન નાણાં ફોડ્યો તો એ જગ્યાએ બતાવેલ ચોથા મહિનાની 9 તારીખે